1 મહિના પહેલાનો જ કિસ્સો છે. આવી લાઈફ જીવન અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવા? કોક પાર્ટી કરે એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે આપણે જોઈને કે આણે આ પહેર્યું છે, આણે આ કર્યું, આણે આ પીધું, આણે ખાધું, જો પેલો આનંદ કરે છે. વોટ ધ હેલ આર યુ ડુઇંગ? ફાઇન એકવાર જોઈ લીધું, ઓકે, દે એન્જોય. મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો. ઇટ્સ ઓકે, ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ. એઝ સિમ્પલ એઝ ધેટ. કોકની ક્રિયા, કોકના શબ્દો, કોકનો પહેરવેશ, કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં. એ તો નક્કી જ રાખવા. વોટ યુ હેવ ડિસાઇડેડ ઇન લાઈફ, ઇટ મસ્ટ હેપન. તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ. એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખવી, જીવનમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. હું 8 કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી એવું પોતાની જાતે કહી રાખો. હું 8 કલાક કામ ના કરું તો મને પીવાનો, ખાવાનો, ઊંઘવાનો અધિકાર જ નથી એ પોતાની જાતને કહી રાખો. કંઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો. કંઈ કામ ના હોય તો 2 સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો. કંઈ કામ ના હોય તો તમારા ઓફિસના એમ્પ્લોઈઝને ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો. કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે. પણ કંઈ કામ ના એટલે પહેલું મોબાઈલ ખોલે. ગામ શું કરે છે? તમે બધા હશે એટલે બધી વાત સાચી છે ને? સાચી છે ને? તમારી ઓફિસમાં ને તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે. અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે. When you become free, you want to see the world. આપણે ફ્રી છીએ જ નહીં. તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાઓ, ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ, બે વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો. સચિન તેંડુલકર 4 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે, 2 કલાક પોતાની વિડીયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો, હજી આને ઇમ્પ્રૂવ કરી શકું. જે બોલ ઉપર પોતે આઉટ થાય, વન ડે કે ટેસ્ટમાં કે આ બોલથી એ બોલ્ડ થયા, આખો તો કેચ આઉટ થયા. પેવેલિયનમાં આવીને પહેલું કામ સ્ટ્રિંગથી એ બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને આઉટ થયો. એના બદલે મારે આમ મારવું જોઈતું હતું. એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ 100 વાર કરવાની. આમ જ મારવું જોઈતું હતું. એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી. કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્રનું? એવું ના રાખ્યું, આઉટ થઈ ગયા, સારું આઉટ, લાવો મોબાઈલ. એવું ના હોય. એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં, જીવનની કોઈ કિંમત નહીં. ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ. કેવિન ક્રુઝનું સરસ પુસ્તક, યુવાનો બધા લખી લેજો, વાંચજો. કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે 15 સિક્રેટ હેબિટ્સ that successful people know about time management. એટલું સુંદર પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તમે સમયનો ઉપયોગ કરી શકો, સમયને માન આપી શકો. જે વ્યક્તિએ સમયને માન આપ્યું ને, સમય એમને માન આપ્યું છે આગળ જતા. બેઠા છીએ, પણ શું બેઠા છીએ એટલે શું? ફોન ઉપર શું કરે? બેઠા છીએ. વોટ ઇઝ ધીસ આન્સર? આ જવાબ એટલે શું? આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી, તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી, તને તારી જિંદગીની કિંમત નથી, તને કોઈ સમયની પાબંદી નથી, કશું જ નથી તારામાં. આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોને, કોઈ શું કરો? બેઠા છે, પતિ ચોકડી ગોન. તારે કઈ જીવનમાં તને કઈ મળશે? If you're not doing something physically, do something mentally. If you don't have something to do mentally, do something emotionally. But do something. આ નિર્ણય કરશો ને, આળસ ઘૂસશે નહીં, અને આળસ તમારા જીવનમાં નહીં ઘૂસે તો ક્યારે નેગેટિવિટી આવશે. આ પ્રેક્ટિકલ સ્ટેપ. બીજું, પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની, કાન ખુલ્લા રાખવાના, મગજ ચાલુ રાખવાનું. અત્યારે સંજોગની આ પરિસ્થિતિ છે, એમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. હવે હું તમને તારાના ચાવી કરતા આગળની ચાવી આપું છું, માસ્ટર કી. નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી. કોઈ પણ દુઃખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું, કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે. કોઈ ગાળ દે ને એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે. કળા છે, ડિસ્ટર્બ નહીં થાવ. ગાળની સામે ગાળ નહીં બોલવાની, ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની. કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે. આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો. ગમે તે સંજોગ, પ્રતિકૂળતા, દુઃખની વચ્ચે હું
આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ. કોઈને નુકસાન નહીં કરું, કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો, એવી ક્રિયા પણ નહીં કરવાની. કોઈને નુકસાન થયું નહીં, પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા. એક કેલિફોર્નિયાથી આવેલા, એક ત્યાં પેરિસમાં રહેતા હતા. અઠવાડિયું કંઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકોએ કહ્યું લેટ્સ કમ ટુગેધર ફોર અ ડિનર. શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા. શાંતિથી 4-6 મહિના પછી મળતા હતા બંને મિત્રો. બેઠા, જમ્યા કરે, વાતો કરી. બહાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ. બંને જણા મૂંઝાણા કે આટલી મોટી લાઈન શેની છે ઓયરમાં. એટલે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આ લાઈન શેની છે આટલી મોટી? તો કે આ તો બધા લોકો જે કેબથી આવેલા, ટેક્સીથી લોકોની લાઈન છે, પોતાની કારથી આવેલા બધા નીકળી ગયા. તો કે કેમ આટલી મોટી લાઈન? તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે, આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા, વિન્ટરની સિઝન હશે. એટલે કે કેબ્સની મુવમેન્ટ, ટ્રાફિકની મુવમેન્ટ આખા શહેરમાં ઓછી થઈ ગઈ છે. અને આપણી જે હોટલ છે આખી આ ફૂડ સ્ટ્રીટ છે એમાં વચ્ચોવચ્ચ છે. એટલે કોઈ કેબ બે બાજુથી એન્ટર થાય ને તો પહેલા હાયર થઈ જાય છે, એ સુધી પહોંચતી જ નથી, એટલે લાંબી લાઈન છે. પછી રિસેપ્શનિસ્ટે પૂછ્યું આ બે યુવાનોને કે સર હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કે વી કમ બાય કેબ. એટલે સર પ્લીઝ જોઈન ધ ક્યુ, તમે લાઈનમાં આવી જાઓ. બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે 2.5-3 કલાક તો બેસી જ રહેવાનું છે. આપણે આ પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ, ચલો એની ના, ખોલો ઈમેલ, ચલો એની ના. તમારે કંઈ કામ હોય ઈમેલમાં, વોટ્સઅપ મેસેજીસ મૂકવાના હોય, વાંચવાના હોય, આન્સર કરવાનો, ધેટ્સ ફાઇન. અને વળી કોઈ સાવ નવરો હોય તો આમ ગોળ ફરીને ક્યુ સાથે સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે, ઓ માય ગોડ સ્ટ્રેન્ડેડ. એટલે થોડી ઇમોશનલ ઇમોજી બધા આવે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર્યું કે આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં, જ્યાં જ્યાં બરફ પડે છે જે દેશોમાં, એમાં શિયાળામાં થતી જ હશે. અને ઘણા બધા આવા મિડલ એજેડ, ઓલ્ડ એજેડ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે, હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જવાબ પ્રશ્ન. આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું, આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું? જો આ વિચાર, આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત નક્કી થઈ કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ, જેમાં કોઈકને કેબ જોતી હોય, એટલે કે ટેક્સી જોઈતી હોય, તો આપણે એ 15-20-25 મિનિટ પહેલા, અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર, ડ્રાઈવરનું નામ આ, ડ્રાઈવરનો મોબાઈલ નંબર, ને તમને 22 મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે. આવું કંઈક આપણે કરી શકીએ. એક વિચાર આવ્યો. એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી, પ્રેક્ટિકલ. એમાં 2.5-3 કલાક જતા રહ્યા, નો વારો આવ્યો, કેબ લીધી, એપાર્ટમેન્ટ પર ગયા. બીજી દિવસે તો કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો. અને એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું. 6 મહિના પછી આ એપ ડેવલપ કરી, લોસ એન્જલસમાં 5-7-10 ગાડીઓમાં મૂકી, જરા સક્સેસ મળ્યો. 25-50 ગાડીઓમાં મૂકી, સક્સેસફુલ. 100-150-200 ગાડીઓમાં મૂક્યો, સક્સેસફુલ. અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજ 3 મિલિયન, 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. અને આ બે જે મિત્રો બેઠા હતા, ઉબરનો માલિક ટ્રેવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ. આ બે, આ એક વિચાર, બહાર બરફ પડતો તો કેબ મળી નહીં, 2.5 કલાક લાઈનમાં ઉભું રહેવું, એમાંથી ઉબર જન્મેલી છે. આપણે તો બેસો જ, બીજું શું, 2.5 કલાક બીજું પતી જાય. આખી જિંદગી બેસવાનું થાય, કાંઈ ના થાય. પણ આ પોઝિટિવિટી, આમાં કંઈક કરી શક, આનો કંઈક એડવાન્ટેજ લઈ શક, આ પરિસ્થિતિનો કંઈક મદદરૂપ થઈ શકું. ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ. પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી. ઉબરનો જન્મ થયો અને ટ્રેવિસ કેલેનિક યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ બન્યા, દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ. પછી એમાંથી તો ઓલા અને ઘણું બધું બીજું લોકોએ શોધ્યું. પહેલો વિચાર ટ્રેવિસ કેલેનિકનો છે. તો પોઝિટિવિટી ઇન એડવર્સિટી એટલે તમે આંખ ખુલ્લા રાખો, કાન ખુલ્લા રાખો, તો પાણીમાં, એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે, હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને, એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે, એક સારા વ્યક્તિ બનવાના છે. પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય. બેંગ્લોર તમે જાઓ, કેવા એન્ટેના ચાલુ છે. તમે સ્ટાર્ટઅપ્સ જુઓ, બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. શું ફંડ્સ લઈ આવે છે, $1 million, $2 million, $3 million ફંડ્સ લઈ આવે. તો વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય. એક જણાએ વિચાર કર્યો કે બૂટ 8 નંબરનું પછી સીધું 9 નંબરનું, 9 નંબર પછી સીધું 10નું કેમ? સમાજ 8.5 કોઈને પગ જ નહીં હોય. આ વિચાર, બોલો, આપણામાંથી કોઈને આવો વિચાર આવ્યો? જો તમને પૂછે તમારા બૂટની સાઈઝ 8, 7,
9 રાઉન્ડ ફિગર જ બોલીએ અને આપણને પહેલેથી સિસ્ટમમાં ગોઠવાઈ ગયું રાઉન્ડ ફિગરમાં જ હોય પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું હા 8:15 હોય 8:30 હોય 8:45 હોય એટલે હવે કસ્ટમાઇઝ બુટની દુનિયા શરૂ થઈ 8 ને 9 ને 7 વાળા બધા કાર્યક્રમ પૂરો થશે અથવા તો એ લોકો આવવું પડશે છે ને વિચારની તાકાત ઘડી ઘડી કે અમારો પગ 8 નો છે પણ થોડાક 8 ના બૂટ ટાઈટ પડે અમારો પગ 9 નો છે પણ ખબર ને 9 વાળા પાછા થોડા ખુલ્લા પડે 8 ના દબાય છે અને 9 નું ખુલ્લું પડે આવું થાય છે ને આ તે ઘણા તો અત્યારે હું બોલ્યો ને ત્યારે ખબર પડી કે મારા બૂટમાં મારે એવું છે પહેરું પછી હવે અત્યારે પહેરેલ બેઠા હવે અત્યારે બધા ચેક કરતા રહ્યો નીચે કે અત્યારે સુધી બૂટ બરાબર હતા પણ હવે આમ પગ ફેરવું છે ને એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડે છે અથવા થોડું ટાઈટ થાય છે નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇટ હવે વિચાર આવવા માંડ્યો આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે દરેક વ્યક્તિના બૂટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ અને સવારથી આપણે જે રાઉન્ડ ફિગર જેવું બોલે છે એની દ્રષ્ટિએ તો એ કહે છે કે 8.5 એવો અને 8.10 એવો અને 8.13 હોય અને 8.14 પણ એની સાઈઝ હોઈ શકે છે એ લેવલ સુધી ગયા આખી દુનિયા રિવોલ્યુશનાઇઝ કરી નાખશે કે નહીં આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે નહીં ફૂટવેરમાં એને સીધું લોજિક વાપર્યું કે કપડાં કસ્ટમાઇઝ થઈ શકે તો બૂટ કેમ તમે કપડાં કસ્ટમાઇઝ પહેરો છો ને તમે જાડા પાતળા હોય તો કે ભાઈ મારી સાઈઝ પ્રમાણે માપ લઈને કપડાં બનાવો તો બૂટ પણ મારી સાઈઝ પ્રમાણે બનાવો ને આ વિચાર જ આપણને કોઈ દેશ નથી કે આને કોકને આવી ગયો બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું એટલે if you keep your eyes open, if you keep your ears open, if you keep your mind open, there are a lot many thoughts around you. પોઝિટિવિટી રાખવા માટે બધું ખુલ્લું રાખો બંધ કરી નહીં બેસી તો આવા વિચારો પોઝિટિવિટી માટે જેમ છેલ્લો વિચાર ભગવાનમાં શ્રદ્ધા રાખજો ભગવાન આપણું સારું કરવા બેઠા છે ભગવાને કોઈને દુઃખ નથી આપવું હોય તો આપણા કર્મો ખરાબ હોય એટલે કોઈ વખત દુઃખ આવી જાય નાનું મોટું પણ there is always God in nature to help you સૃષ્ટિનું સર્જન કર્યું છે સૃષ્ટિ ચલાવી છે ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ આપણને મદદરૂપ માટે જ છે પણ આપણે એ નેચર સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે નેચરનો લોસ સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે if you go against nature you will invite problems if you work with nature you will have all kind of advantages in life તો જીવનમાં બધા લાભ થશે તો જીવનમાં બધા ફળ મળશે છેલ્લી વાત કહીને પૂરું કરું બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો એમણે પુસ્તક લખ્યું છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ કારણ કે એમ લખે છે સાંજ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ કંઈક ને કંઈક પ્રોડક્ટ વેચીએ છીએ અમે પણ છીએ અમે ભગવાનના સેલ્સમેન છીએ તમને સારા વિચારો આપીએ છીએ વેલ્યુઝની વાતો કરીએ છીએ એટલે આપણે બધા સેલ્સમેન છીએ તો ધ ગ્રેટેસ્ટ સેલ્સમેનમાં એમને 10 મુદ્દાઓ લખ્યા છે મેં એક મુદ્દો લખ્યો છે બહુ જ સરસ શબ્દ લખ્યા છે પર્સનલી મને તે શબ્દ બહુ ગમે છે આઈ એમ જસ્ટ શેરિંગ વિથ યુ ઓગ મેન્ડિનો લખ્યું છે ગોડ નેવર પ્લેઝ ફેવરેટ્સ ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે મારામાં શક્તિ ઓછી આપી છે મારાથી કંઈ નહીં થઈ શકે તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે તું નક્કી કર યુ ડિસાઇડ એન્ડ ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ બહુ સરસ વાત ઓગ મેન્ડિનો લખી છે એટલે આપણે આટલી પોઝિટિવિટી એડવર્સિટીમાં વાત તું નક્કી કર બોલો બીજી વાર તું એટલે હું હ તમે બધા આટલા બધા સીધા મને કહી દો તું નક્કી કર I will decide and if I decide I can if I decide I can બસ હું નક્કી કરું તો થઈ જ this is called positivity in adversity એટલે દેશી ભાષામાં કાયમ આ જ રાખવાની બધું જામેલું જ છે જામે જ છે અને જામશે જ થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ ફોર ઓલ ઓફ ઇટ બધાને અનુભવ હશે તમારા ઘરમાં કોઈ વડીલો હશે અથવા તમારો પણ અનુભવ હશે નાની નાની વાતમાં આકડાઈ જાય નાની વાની તો ફ્રસ્ટ્રેટ થઈ જાય સંયમ તો રાખવો જ પડશે કારણ કે તમે નાની નાની વાતમાં ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો દીકરો કે દીકરાની વહુ એના ચિલ્ડ્રન એ ક્યાં સુધી તમને સાંભળે કેટલી વાર સાંભળે ક્યાં સુધી તમારું સહન કરે એટલે તમારે જે કંઈ મુદ્દો હોય એ પ્રેમથી એકવાર કહેવો અને પ્રેમથી રજૂઆત કરવી પણ ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં તો નહીં જ આવી જવાનું ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં આવી જશો
તો પ્રશ્ન થશે જ. એક વખત છે ને એક જગ્યાએ અમે હતા અને સાહજિક વાત નીકળી. એકવાર એક બાળકે પૂછ્યું એના પિતાને કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામ છે, એમણે પોતાના પિતા દશરથનું વચન માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. ફરી વખત, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. તો પપ્પા હવે મને દ્વિધા છે, મને પઝલ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. મહાન તો મારે થવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ પઝલ છે મોટી. એટલે એના પિતાએ આજુબાજુ જોયું જરા, આમ કોઈ છે નહીં ને. કોઈ એટલે તો એક જ વ્યક્તિ, બીજું તો કોઈ છે નહીં. પ્રશ્ન કે કોઈ છે નહીં ને તો હું સરખો જવાબ આપું એમ. એટલે એના પિતાએ કીધું કે બેટા, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાનું વચન માન્યું અને મહાન થયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થયા. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય. અત્યારે આ કળિયુગ છે એટલે કળિયુગમાં તો તારે કે મારે જેને પણ મહાન થવું હશે એને તારી મમ્મીનું વચન માનવું પડશે. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય ને એટલે 65 થી ઉપર થાવ ને એટલે જે ઇન્ચાર્જ હોય ને ઘરમાં, હા, દિનેશભાઈ બરોબર શબ્દ વાપરે, હોમ મિનિસ્ટર. કારણ કે હોમ મિનિસ્ટર છે ને નેક્સ્ટ ટુ પીએમ કહેવાય, એમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ કહેવાય. એટલે એનું વચન માની લેવાનું. ચાના કપમાં થોડીક ચા ઓછી આવી ને તો નો ઇરિટેશન, નો ફ્રસ્ટ્રેશન. અને વધારે આવી અને પી ન શક્યા અને લેવા આવે દીકરાની કે કેમ વધારે, તો કે નહોતી અનુકૂળતા. સારું, એમ કરીને છણકો કરે તો પણ સ્માઈલ. હું ટિપ્સ આપું છું, પ્રેક્ટિકલ ટિપ્સ. 3 ટાઈમ ભોજન ટાઈમે જોઈતું હોય તો. એટલે મુખ્ય મુદ્દો 65+ આપણે ત્રીજો આ વિચારીએ છીએ કે સંયમ. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ઉપર સંયમ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે, આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા બધા જનસંપર્કની વચ્ચે ક્યારે અમે એમને ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થતા જોયા નથી. એવી પરિસ્થિતિઓ સર્જાણી છે વ્યક્તિગત મુલાકાતોમાં, પત્રોમાં, કે આપણે એમની જગ્યા હોય તો આપણે તરત ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય થયા નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં જે અમારું સંત તાલીમ કેન્દ્ર છે ત્યાં હતા અને એક વ્યક્તિ એમના નાના બાળકને લઈને આવ્યા કે સ્વામી ત્યાં આબુમાં સ્કૂલમાં, એટલે કે બોર્ડિંગ સ્કૂલમાં મેં એને ભણવા માટે મોકલ્યો છે. હવે ત્યાંથી એ પાછો આવ્યો છે. મૂળ એને પરિવાર બોટાદમાં સારંગપુરની બાજુમાં રહેતા હતા. પણ હવે સ્વામી એને લગભગ એની ઉંમર 8-9 વર્ષની છે, પણ એને સેન્સ જ નથી કે એને સેન્સેશન આવે કે મારે હવે ટોયલેટ જવું છે, ઘરમાં ટોયલેટ અહીંયા છે, ત્યાં જવું. એટલે 8-9 વર્ષનો થયો તો પણ એ ગમે ત્યાં બગાડી બેસે છે કે સ્વામી તમે એને સમજાવો ને કે આવું ના કરાય. ધીસ વોઝ 1991. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની, જે આપણે 65+ની વાત કરીએ છીએ. 71 વર્ષની ઉંમરે કોઈક વ્યક્તિ તમારી પાસે, અજાણી વ્યક્તિ આવું પ્રશ્ન લઈને આવે અને એ 8 વર્ષના બાળક સાથે એના પિતાનો આગ્રહ અને પ્રેમ હતો એટલે શાંતિથી 10 મિનિટ સુધી એને વાત સમજાવવી કે તને ટોયલેટ લાગે એટલે તારે ટોયલેટમાં જવું, આવી એક ક્ષુલ્લક વાત સમજાવવી, એ કેટલી ધીરજ માંગી લે આ વાત, કેટલી ધીરજ માંગી લે. પ્રમુખ સ્વામી મહારાજે શાંતિથી એ બાળક સાથે 8 થી 10 મિનિટ કાઢી અને એની બધી વાત સમજાવી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. કેટલા બધા અઠંગ વ્યસનીઓનો હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 75 હતી, 80 હતી, 85 હતી, 90 હતી, ત્યારે મેં નજરે જોયું છે કે એનો હાથ પકડીને પ્રેમથી
એને બધી વાત નિર્વ્યસનીપણાની સમજાવે. એટલે ધીરજ રાખવાની. અને ધીરજના ફળ એટલે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં ક્યારે આવવું નહીં. ચોથી વાત 65 વર્ષની ઉંમર પછી શ્રદ્ધા અને ભક્તિ એમાં થોડું મન પરોવી દેવું. આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે. તો હું કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમને એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું. નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. This is the way of life after 65. This is the purpose of life after 65. This should be the aim of your life after 65. પણ એ ક્યારે અત્યારથી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ. કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. એટલે ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65 થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ ગ્રુપ. અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે ને વિષય છે 60 એન્ડ 60 પ્લસ 80, 90 સુધી. 4 એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જ્યારે ભગવાનનું નામ સ્મરણ એ લોકો કરે ત્યારે શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે, મનની ભાવનાઓ પ્રમાણે, વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય. અહીંયા પાછળ આપણે પિટ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ. અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રિટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે. એટલે આ લોકોએ પ્રયોગ કર્યો. તો શરૂઆતમાં બધા 4 એજ ગ્રુપના પાછા 1000 જણાને ભેગા કરેલા, એટલે 4000 જણાને, એટલે બહુ સારો સેમ્પલ તૈયાર કરેલો. તો નામ સ્મરણ કરતા પહેલા એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 1.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. પછી એ લોકોને કીધું કે તમે 12 મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો. એવું 4-5 વખત કરાવડાયું. પછી they were sent back home કે for another 8 weeks તમે લોકો આનો પ્રયત્ન કરજો. They did it faithfully. They were part of the subject. 8 વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો. એટલે 8 વીક સુધી રોજ એ લોકો 12 મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા તેનું નામ સ્મરણ કરતા હતા. 8 વીક પછી ફરી વખત આ બોથ ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. અને રિપોર્ટ તૈયાર થયો. એમાં શું વાત લખી કે 12 મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે. 65 થી ઉપરનાને શું લાભ છે હું છેલ્લે કહું છું. પહેલા નીચેથી શરૂઆત કરું. કારણ કે 65 વર્ષે એડવાન્ટેજ લેવો ને તો નીચેથી શરૂઆત નામ સ્મરણની થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ. જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં 15 થી 25% વધારો જણાયો.
Isn't this a big advantage for children at this age? Yes or no? કે their memory power increases from from 15 to 25%. તેને સ્કૂલમાં એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે. પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ 12 ટુ 22 એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ 20% અરાઉન્ડ બૂસ્ટઅપ થાય છે ભગવાનના નામ સ્મરણથી. મેં કહ્યું ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ ના સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય, એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થાય છે. જે ટીનેજ હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય કે આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દ્વિધામાં હોય. પછી જે 22 ટુ 60 એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું? 65 થી ઉપર, જેની વાત આજે આપણે કરીએ છીએ. 60-65 થી ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી? તો કે છે 15 થી 25% વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એટલે ભગવાનના નામ સ્મરણથી 5 લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી. એક, તમારો મેમરી પાવર વધે છે. બીજો, તમારું વિલ પાવર વધે છે. ત્રીજું, તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે. ચોથું, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 12 મિનિટમાં ખાલી આ લાભ છે. આ 12 મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય. યસ, યોગ્ય છે. તમે બધા કરો જ છો, કરતા જશો, પણ કદાચ કોક અહીંયા હોય કે જે ન કરતા હોય તો કરજો. તો 65 વર્ષની ઉંમરે તમને એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે. દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય. કારણ કે એવું બને. પરમ દિવસે જ એક ઘટના અમને જાણવા મળી કે 70 વર્ષની વ્યક્તિ he lost his 40-year-old son in a car accident. બની શકે છે, બનવા જોગ છે. તમે પણ કોકને એવા જાણતા હશો, સાંભળ્યું હશે. તો 70 વર્ષે હેવી ફેમિલી લોસ તો આવ્યો ને, એક શોક તો આવ્યો ને લાઈફમાં. એ 65 વર્ષની ઉંમર